વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 ઉદાહરણ 1, 3 અને 4 ગણેલ. આજે આપણે ઉદાહરણ નંબર 5 ગણીશું. ઉદાહરણ નંબર 5 તો ટેક્સ્ટબુક પેજ નંબર 11, એક્ઝામ્પલ નંબર 5. એક ખાદ્ય તેલની મિલમાં વર્ષ 2008 થી 2015 મગફળીની કરેલ ખરીદી અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે, પરંપરિત આધારે અને 2010-11 ની ખરીદીના સરેરાશ જથ્થાને આધારે વર્ષની ખરીદી તરીકે લઈ સૂચકાંક તૈયાર કરો. જો ત્રણ વસ્તુ છે. પહેલું 2008 ને આધાર વર્ષ તરીકે લઈ, બીજું પરંપરિત આધાર અને ત્રીજું સરેરાશ. એટલે અચલ આધાર, પરંપરિત અને ત્રીજું સરેરાશ. સરેરાશ એટલે અચલ આધાર જ કહેવાય, પરંતુ આમાં ત્રણ વસ્તુ છે. પહેલું શું છે? 2008 ને આધારે, બીજું છે પરંપરિત આધાર અને ત્રીજું છે સરેરાશ. તો સૌપ્રથમ રકમ લખીશું. વર્ષ મગફળીની ખરીદી 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. મગફળીની ખરીદીમાં આવે છે 230, 250, 230, 250, 270, 280, 300 અને 300. હવે સૌ પ્રથમ અચલ આધારે. અચલ આધારમાં જે કીધેલું છે એ પ્રમાણે 2008 ને આધાર વર્ષ તરીકે લઈ તો 2008 નો ભાવ કેટલો છે? 230. તો બધાના છેદમાં 230 આવશે. તો 230 અપોન 230 ગુણ્યા 100, 250 ભાગ્યા 230 ગુણ્યા 100, પછી 230 ભાગ્યા 230 ગુણ્યા 100, 250 230 ગુણ્યા 100, 270 230 ગુણ્યા 100, 280 230 ગુણ્યા 100, 300 230 ગુણ્યા 100, 300 230 ગુણ્યા 100. તો આ અચલ આધારે બધાને ખ્યાલ છે 2008 ના આધારે એટલે બધાના છેદમાં શું આવશે? 2008 નો ભાવ. તો હવે આની આપણે ગણતરી એલસીમાં કરીશું. તો 230 અપોન 230 ગુણ્યા 100, તો જવાબ આવશે 100. 250 છેદમાં 230 108.70. ત્યારબાદ 230 230 એટલે 100, 250 230 108.70. ત્યારબાદ 270 ભાગ્યા 230 ગુણ્યા 100, 117.39. ત્યારબાદ 121.74, 130.43, 130.43. આ અચલ આધાર. ત્યારબાદ જે બીજું છે એ શું છે? પરંપરિત. હવે પરંપરિત એટલે શું? ગયા લેક્ચરમાં આપણે જે જોયું હતું એ પ્રમાણે જે વર્ષ હોય એના ઉપરના વર્ષનો ભાવ આવે. તો પહેલામાં 230 છેદમાં 230, પછી 250 ભાગ્યા 230 ગુણ્યા 100, 230 ભાગ્યા 250 ગુણ્યા 100, 250 ભાગ્યા 230 ગુણ્યા 100, 270 અપોન 250 ગુણ્યા 100, 280 અપોન 270 ગુણ્યા 100, 300 280 ગુણ્યા 100, 300 300
ગુણ્યા 100. તો જવાબ જે આવશે એ પ્રમાણે 100, 108.70, ત્યારબાદ 92, 108.70, 108, 103.70, 107.14 અને 100. આ અચલ આધાર અને પારંપરિક આધાર. બરાબર છે, બધા કોપી કરી લઈશું. અને ત્રીજો જે પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન છે અચલ આધાર, બીજું છે પારંપરિક આધાર. ફરીવાર જુઓ ત્રીજો પ્રશ્ન શું છે આગળ. તો 2010 અને 11 ની ખરીદીના સરેરાશ જથ્થાના આધારે 2010 અને 11 ની ખરીદીના સરેરાશ જથ્થાને આધારે. તો 2010 અને 11 ની ખરીદીનો સરેરાશ જથ્થો આપણે લખીશું સરેરાશ ભાવ. પહેલા તો સરેરાશ ભાવ ના આધારે. તો સરેરાશ ભાવ આપણે શોધીશું. તો અહીંયા સરેરાશ ભાવ ગયા લેક્ચરમાં જે દાખલો ભણેલો, સરેરાશ એટલે જે પણ વર્ષો એ બંનેના ભાવનો સરવાળો ભાગ્યા 2, કારણ કે બે ભાવ છે. તો કયા બે વર્ષ છે? 2010 અને 11. 10 અને 11 230, 250, 280, 480 ભાગ્યા 2 240. તો બધાના છેદમાં કેટલા આવશે? 240. પછી 230 ભાગ્યા 240 ગુણ્યા 100, 250 ભાગ્યા 240 ગુણ્યા 100, 270 ભાગ્યા 240 ગુણ્યા 100, 280 ભાગ્યા 240 ગુણ્યા 100, 300 ભાગ્યા 240 ગુણ્યા 100, 300 ભાગ્યા 240 ગુણ્યા 100. તો હવે આપણે આનો જવાબ જે છે એ કેલ્સીમાં ગણીશું. તો કેલ્સીમાં શું આવે છે આન્સર? પહેલાનો છે 95.83, ત્યારબાદ 104.70, 95.83, 104.70, 112.5, 116.67, 125 અને 125. આ થયું સરેરાશ. જો ત્રણ વસ્તુ છે, એક અચલ આધાર, બીજું પારંપરિક આધાર અને ત્રીજું સરેરાશ. તો સરેરાશમાં શું કરવાનું? ફરી વખત જે પણ બે વર્ષ હોય એ ભાવનો સરવાળો અને ભાગ્યા 2. બરાબર છે. હવે આ ઉદાહરણ નંબર 5 હતું. હવે આપણી પાસે જે ઉદાહરણ છે એ છે ઉદાહરણ નંબર 6. તો હવે આપણે ઉદાહરણ નંબર 6 ગણીશું. એક ફ્લોર મિલમાં 3 ધાન્ય, ઘઉં, બાજરી અને ચણાના લોટના વર્ષ 2011 થી 2015 સુધીના વેચાણ અંગેના આંકડા નીચે પ્રમાણે છે. તો તે પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરી અચલ આધારની રીતે અને બીજું પારંપરિક આધારની રીતે વેચાણનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરો. તો પહેલા છે અચલ આધારની રીત અને પછી છે પારંપરિક. તો સૌપ્રથમ આપણે રકમ લખીશું. તો જો આ રીતે રકમ છે આપણી. વર્ષ ધાન્યનો લોટ
વેચાણ વર્ષમાં જે 2011, 2012, 2013, 2014 અને 2015 જો વિદ્યાર્થીઓ આપણે અચલ આધારની રીતે ગણતરી કરીએ છીએ તો સૌપ્રથમ પહેલા શું ભાવ આપેલો છે 40 ધાન્યનો લોટમાં ઘઉં બાજરી અને ચણા તો 2011 માં જોઈ શકો છો 40 છે 2012 46 13 50 56 અને 64 તો અહીંયા આપણે છેદમાં શું લખીશું પહેલું અચલ આધારે ગણતરી કરીએ તો બધાના છેદમાં પહેલા વર્ષનો ભાવ આવે તો આમાં અચલ આધાર પ્રમાણે ગણતરી કરીએ તો પહેલા વર્ષનો ભાવ 2011 માં કયો છે ઘઉંના લોટમાં ધાન્યનો લોટમાં જે ઘઉંનો લોટ છે આ ઘઉંનો લોટ એના ભાવ જે આપેલા છે એમાં કયો ભાવ છે પહેલા 40 છે તો અહીંયા શું આવશે 40/40 ગુણ્યા 100 46/40 ગુણ્યા 100 50/40 ગુણ્યા 100 56/40 ગુણ્યા 100 અને 64/40 ગુણ્યા 100 તો જવાબ અહીંયા 100 આવશે અહીંયા 46/40 ગુણ્યા 100 કેલ્સીમાં કરીશું 115 પછી 125 140 અને 160 ત્યારબાદ બાજરીમાં જે આપેલા છે એ લખીશું તો બાજરીમાં શું આપેલા છે આપણને 20 30 30 પછી 36 42 અને 54 તો 20 છે તો અહીંયા શું થશે 20/20 ગુણ્યા 100 30/20 ગુણ્યા 100 36/20 ગુણ્યા 100 42/20 ગુણ્યા 100 54/20 ગુણ્યા 100 અને ત્યારબાદ ચણાના લોટમાં 50 64 80 96 અને 112 તો 50 છે તો અહીંયા 50/50 ગુણ્યા 100 64/50 ગુણ્યા 100 80/50 ગુણ્યા 100 96/50 ગુણ્યા 100 112/50 ગુણ્યા 100 તો અહીંયા આવશે 100 150 36/20 ગુણ્યા 100 180 210 154 એટલે કેટલો જવાબ આવશે 227 અહીંયા આવશે 100 128 160 192 224 હવે આ જે ત્રણ સૂચકાંક છે 1 2 અને 3 દરેક વર્ષે એ ત્રણેયના સરવાળા કરીશું તો સરવાળો કેટલો થશે પહેલા 100 200 અને 300 સરવાળો અહીંયા 300 115 150 128 303 465 ત્યારબાદ 542 અને 654 ત્રણેયનો સરવાળો હવે આવશે સામાન્ય સૂચકાંક લખવાનો ફરી વખત કે જ્યારે પણ કોઈ દાખલો ગણવાનો હોય આવી રીતે તો પહેલા જે સૂચકાંક શોધી લીધા એનો સરવાળો અને હવે જે સરવાળો છે એના ભાગ્યે કેટલી વસ્તુઓ છે 1 2 અને 3 તો સામાન્ય સૂચકાંક એટલે 300/3 393/3 465/3 542/3 654/3 આ રીતે જે જવાબ આવશે એ સામાન્ય સૂચકાંક 100 આવશે
131, 155, 180.67 અને 218 આપણે અચલ આધારની રીતે ગણતરી કરી. બરાબર છે. હવે વિચારો કે આ જ દાખલો જો પરંપરિત આધારે ગણવાનો હોય તો શું કરી શકાય? તો જો પહેલા 40/40 ગુણ્યા 100, ત્યારબાદ 46/40 ગુણ્યા 100, ત્યારબાદ 50 કેટલા આવી જશે? 46. પરંપરિત એટલે શું? જે હોય એના પહેલાનું વર્ષ. જો હવે આપણે આ દાખલો પહેલા બધા કોપી કરી લ્યો વ્યવસ્થિત, અને વ્યવસ્થિત ખાના પાડીને ગણતરી કરવી, ખાસ એ ધ્યાન રાખો. બરાબર છે. હવે આપણે એની પછી આ જ દાખલો ઉદાહરણ નંબર જે 6 છે એ પરંપરિત આધારની રીતે ગણીએ છીએ. તો પરંપરિત આધારે સૂચકાંક તો વર્ષ અને અહીંયા ધાન્યનો લોટ. બરાબર છે. ધાન્યના લોટની અંદર પહેલા છે ઘઉં, પછી ચણા, અને પછી ચણા નથી, ઘઉં, બાજરી અને ચણા. તો વેચાણમાં સૌ પ્રથમ રકમ જે છે એમાં વર્ષ કયા કયા વર્ષ છે? તો 2011, 2012, 2013, 14, 2015. 2011 માં અહીંયા જે ભાવો છે એ 40 છે, 46 છે, 50, 56 અને 64. જો આપણે એક એકની જ ગણતરી કરીશું જેથી ઈઝી રહે, ભૂલ ના પડે. તો પહેલા પરંપરિત એટલે 40/40, પછી 46/40, 50/46, 56/50 અને 64/56 ગુણ્યા 100. બરાબર છે. તો આની જે ગણતરી છે એ લખી લઈશું સાથે જ. તો કેલ્સીમાં પહેલા આવશે 100, પછી આવશે 115, પછી આવશે 108.70, પછી આવશે 112, અને ત્યારબાદ 114.29. ત્યારબાદ બાજરીમાં તો જે ભાવ છે એ પ્રમાણે પહેલા છે 20, 30, 36, 42 અને 54. 20/20 ગુણ્યા 100, 30/20 ગુણ્યા 100, 36/30 ગુણ્યા 100, 42/36 ગુણ્યા 100, 54/42 ગુણ્યા 100. તો ગણતરી કરીશું 100, 150, પછી 120, 116.67 અને 128.57. અને ચણાના લોટમાં જે ભાવ છે એ પ્રમાણે પહેલા છે 50, 64, 80, 96 અને 112. તો સૌપ્રથમ 50/50 ગુણ્યા 100, 64/30
50 ગુણ્યા 100 80 અપોન 64 ગુણ્યા 100 96 અપોન 80 ગુણ્યા 100 112 અપોન 96 ગુણ્યા 100. અહીંયા આવશે 100 128 ત્યારબાદ 125 120 અને 116.67. હવે આમાં પણ સામાન્ય સૂચકાંક છે તો પહેલા આપણે સરવાળો જ થશે. સરવાળો 300 ત્યારબાદ જે સરવાળો છે 393 353.7 348.67 359.53. સામાન્ય સૂચકાંક તો સામાન્ય સૂચકાંક બરાબર પહેલા આવશે 100 300 અપોન 3 393 અપોન 3 353.7 અપોન 3 359.53 131 117.90 116.22 અને 119.84. આ સામાન્ય સૂચકાંક પારંપરિક. એટલે આજે આપણે બે ઉદાહરણ ભણ્યા, ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 જે સૌથી મોટા ઉદાહરણો છે. આના આધારે તમારે દરેકે હોમવર્કમાં 1.1 માં જે દાખલા નંબર આમ તો 1 અને 2 આપેલો છે તો દાખલા નંબર 3 ગણવાનો રહેશે. 1.1 દાખલા નંબર 3. ઓકે, થેન્ક યુ.